સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આશરે 8 કિલોગ્રામથી વધુના ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આ ઓપરેશન દ્વારા પોલીસે નશાના કાળા કારોબારના નેટવર્ક પર પ્રહાર કર્યો છે. રેલવે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે એક કિસ્સા મોટી માત્રામાં માદક પદાર્થનો જથ્થો લઈને સુરત રેલવે સ્ટેશન પર ઉતરવાનો છે અને તે શહેરના કોઈ મોટા સપ્લાયરને આ માલ પહોંચાડવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ અને બહારના પરિસરના એક્ઝિટ પોઈન્ટ્સ પર વોચ ગોઠવી દીધી હતી. બાતમી મુજબનો ઈસમ જ્યારે સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી સ્પીડ પાર્સલની ઓફિસ નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસની ટીમે તેને અટકાવ્યો હતો. પોલીસને જોઈને આ ઈસમ ગભરાઈ ગયો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક પોલીસ જવાનોએ તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની પાસે રહેલા થેલાની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી કેફી પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક FSLની ટીમની મદદથી જથ્થાનું વજન અને તેની ચકાસણી કરાવી હતી. ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ નૃસિંહ સ્વાઈન તરીકે થઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તે આ ડ્રગ્સ નેટવર્કમાં એક પેડલર તરીકે કામ કરતો હતો. પોલીસે તેની પાસેથી 8.40 કિલોગ્રામ ગાંજાનો કુલ જથ્થો, કુલ મુદ્દામાલની કિંમત આશરે ₹4,03,200 થાય છે અને મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો સામે આવી છે કે માદક પદાર્થોની હેરાફેરી માટે ટ્રેન એ સૌથી સુરક્ષિત માધ્યમ માનવામાં આવે છે, કારણ કે લાખો મુસાફરોની અવરજવર વચ્ચે પોલીસની નજર ચૂકવવી સરળ બને છે. આરોપી નૃસિંહ સ્વાઈન સંભવત ઓડિશા કે આંધ્રપ્રદેશના રસ્તેથી આ જથ્થો લઈને આવ્યો હોવાની શંકા છે. તે સુરતમાં કોણ રિસીવર છે તેની રાહ જોઈ રહ્યો હતો તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. હાલમાં રેલવે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, જેમાં આ ગાંજાનો જથ્થો તેને કયા રાજ્યમાંથી અને કોણે આપ્યો હતો અને સુરતમાં આ માલ કયા વિસ્તારમાં અને કયા મોટા ડ્રગ્સ માફિયાને આપવાનો હતો તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે.